જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે 1 તારીખથી 4 તારીખ સુધી ગુજરાતની અંદર માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના કયા ભાગોની અંદર હવામાનમાં પલટો આવશે તેમજ આગામી 3-4 દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને માવઠાની અસર જોવા મળશે। મધ્ય પૂર્વ અને કચ્છના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવી શકે છે અને માવઠું જોવા મળશે, તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે 31 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી ચૂક્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાનમાં ગઈકાલના રોજથી પલટો જોવા મળી રહ્યો છે। અમુક જગ્યાએ ઘાટા તો અમુક જગ્યાએ આછા વાદળો જોવા મળી રહ્યા છે। આજે 1 તારીખથી આ વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। સાથે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં વલસાડ, વાપી, કપરાડા, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા જેવા ભાગોની અંદર પણ આજે હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ આછાથી લઈને ઘાટા જોવા મળી શકે છે। તે સિવાય સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લા જેમાં ભાવનગર હોય, અમરેલી, જૂનાગઢ, રાજકોટ જેવા ભાગો, બોટાદ છે, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવી શકે છે। અને ખાસ કરીને મિત્રો આપણે જણાવ્યા તે મુજબના વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર આપણે જણાવ્યા મુજબ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના 1-2 વિસ્તારો હોઈ શકે છે। ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ આ ભાગોની અંદર છૂટાછવાયા સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટથી લઈને હળવા ઝાપટા જોવા મળશે। તે સિવાય મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જિલ્લો, ડાંગ, આહવા, સુબીર, વલસાડ જિલ્લો, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તાર તેમજ છોટાઉદેપુર જિલ્લો છે, વડોદરા જે મધ્ય પૂર્વ વિસ્તાર છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ઠેઠ ઉત્તર ગુજરાતનું અરવલ્લી જિલ્લો આટલા ભાગોની અંદર માવઠાની શક્યતા વધુ ગણી શકાય। બાકી કચ્છના હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ કોઈ વરસાદની શક્યતા હાલ જણાતી નથી। 1-2 વિસ્તારની અંદર પડી શકે છે। બાકી ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર જે ખેડા વિસ્તાર છે એ ભાગોની અંદર પણ હવામાનમાં અમુક વિસ્તારની અંદર પલટો આવી શકે છે। બાકી ત્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર હવામાનમાં પલટો ફક્ત જોવા મળશે, માવઠાની સંભાવના ત્યાં જણાતી નથી। અને મિત્રો ખાસ કરીને અત્યારે દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે। ઉત્તરમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, જેના કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાણી છે। એના કારણે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી ચૂક્યો છે। આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે, જેના કારણે જે વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હશે ત્યાં મિત્રો ગરમીમાંથી રાહત મળે થોડી તેવી સંભાવના જણાઈ રહી છે। હાલ વાદળો હોવાને કારણે ગરમીમાં આગામી 3-4 દિવસ દરમિયાન ઘટાડો જોવા મળશે, પરંતુ જ્યાં વાદળોનો ઘેરાવો નહીં હોય ત્યાં તાપમાન 40થી લઈને 41 આસપાસ જોવા મળે। ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય એ ભાગોની અંદર ગરમીનો રાઉન્ડ યથાવત ચાલે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર તેવી સંભાવના રહેલી છે। બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે, એટલે ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે। બાકી માવઠું કોઈ હેવી થવાનું નથી, તેમજ ભારે વરસાદની પણ સંભાવના જણાતી નથી। કાલે પણ અપડેટ આપતા રહીશું મિત્રો। આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।